નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના આ એક અગત્યના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2024 તમારી ચાલી રહી છે, જેની અંદર ફિઝિક્સ વિષયની એક્ઝામ પણ તમે આપીને આવી ચૂક્યા. હવે તમારું પેપર છે કેમિસ્ટ્રી વિષયનું. આ કેમિસ્ટ્રી વિષયની અંદર એક સારામાં સારો સ્કોર કવર કરવા માટે 100 માંથી 90 પ્લસ 95 પ્લસ માર્ક્સ અપાવવા માટે તમારા માટે લઈને આવી ચૂક્યો છું એક અગત્યનો સેશન કે જેની અંદર આપણે બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવી છે એની અંદરથી આપણે સપ્ટેમ્બર મહિનાની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજના સેશનમાં જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, બાકીના મહિનાઓની જે જુદી જુદી પ્રશ્ન બેંક છે એનું પણ સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી મળી રહેશે. તો ખાસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી પ્રશ્ન બેંક છે, બની શકે છે કે તમારી પણ બોર્ડ પરીક્ષાની અંદર આમાંથી એમસીક્યુ આવી શકે. તો ખાસ આ દરેક પ્રશ્ન બેંકના દરેક એમસીક્યુ ખાસ તૈયાર કરીને જવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે 1000 પ્લસ લાઈક ટાર્ગેટ મૂકીએ છીએ. આ વિડીયોની અંદર 1000 પ્લસ લાઈક તમારે કમ્પ્લીટ કરી આપવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના સેશનની. દરેક એમસીક્યુ નો આન્સર તમે પણ ચેટ સેક્શનમાં સાથે સાથે આપતા જાજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આ કેમિસ્ટ્રી વિષયની અંદર તમારી કેટલી પ્રિપેરેશન થઈ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ એમસીક્યુ નંબર 1 પર. પહેલો એમસીક્યુ છે ઉદ્દીપકની ભૂમિકા શું છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપકનું કામ શું છે? તો ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. એનો મતલબ કે શું થાય, માનો કે કોઈ પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા ઓલરેડી ધીમી ગતિથી થાય છે, અથવા તો કોઈ પ્રક્રિયક છે ને નિપજમાં રૂપાંતર કરવા માટે તમે ધીમે ધીમે એનર્જી આપતા જાવ છો. એ સ્થિતિ કે જ્યાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ, આને કહેવાય સક્રિયકરણ ઉર્જા. એક્ઝામ્પલ તરીકે હું વાત કરી દઉં. માનો કે આ કોઈ ગ્રાફ છે, માનો કે પ્રક્રિયકની પોતાની એનર્જી આટલી છે, એને હું કહી દઉં એનર્જી ઓફ રિએક્ટન્ટ. માનો કે તમારે આને નિપજમાં રૂપાંતર કરવું છે, તો ધીમે ધીમે તમે એનર્જી આપતા જશો. એક સમય એવો આવશે કે ત્યાંથી નિપજ બનવાની શરૂઆત થઈ ગઈ. તો આટલી ઉર્જા તમે જે આપી છે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. પણ હવે માનો કે તમે ઉદ્દીપક વાપરો છો. તમે ઉદ્દીપક વાપરશો તો ઉદ્દીપક શું કરશે? એક નવો માર્ગ પસંદ કરશે. એનો મતલબ શું થઈ ગયો કે એક તો પ્રક્રિયા થતી હતી, હવે તમે ઉદ્દીપક વાપરો એટલે એની સ્પીડ વધી, તો તમારે આ ઉર્જા ઓછી આપવી પડશે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ઉદ્દીપક જે છે એ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો કરે, એનો મતલબ કે એને બદલે. તો પહેલા એમસીક્યુ ની અંદર આન્સર આવશે ઓપ્શન સી, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. એમસીક્યુ નંબર 2 પર આવીએ. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી ઉષ્મા કે શોષાતી ઉષ્મા, તો આપણે કહેશું કે ભાઈ બદલાતી નથી. જઈએ આપણે એમસીક્યુ નંબર 3 ઉપર. રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા તમે કેવી રીતે ગણી શકો? તો વિદ્યાર્થી મિત્રો, આર્હેનિયસ સમીકરણ તમે ભણ્યા રાસાયણિક ગતિકી ચેપ્ટર ની અંદર, અને આ સમીકરણ આવું કંઈક હતું. કેવું હતું? આવું કંઈક હતું. કેવું હતું? આવું કંઈક હતું કે ભાઈ log K2/K1 બરાબર EA ઓપન 2.303R કૌંસમાં 1/T1 - 1/T2. તો સાહેબ ખબર પડી ગઈ કે બે જુદા તાપમાને વેગ અચળાંક નક્કી કરી અને તમે સક્રિયકરણ ઉર્જા નક્કી કરી શકો છો. કેમ કે R તો અચળાંક છે, વાયુ અચળાંક છે, એની વેલ્યુ તો ફિક્સ હોય. તો આન્સર આવશે ઓપ્શન બી. આવી જાઓ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 4 ઉપર. નીચેની પ્રક્રિયા માટે તમે કયો પ્રક્રિયક વાપરશો એવું તમને પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ફટાફટ લાઈક કરી દેશો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ તો 11મા ધોરણની અંદર પણ તમે ભણીને આવી ચૂક્યા છો કે ભાઈ આ છે નોર્મલ બ્યુટેન, એનો મતલબ કે આલ્કેન છે, અને એમાં તમે હેલોજન દાખલ કર્યો છે, એનો મતલબ કે આલ્કેનનું હેલોજિનેશન કોની હાજરીમાં થાય? 11મા ધોરણમાં ભણીને એવા મિથેનનું હેલોજિનેશન. તો આલ્કેનનું હેલોજિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. લખીએ આપણે Cl2 UV પ્રકાશ મતલબ સૂર્યપ્રકાશની હાજરીમાં. આન્સર આવશે ઓપ્શન એ. જઈએ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 5 ઉપર.
ભાઈ આર્હેનિયસ સમીકરણ એમાં પદ એ જે છે શું સૂચવે છે? તો વિદ્યાર્થી મિત્રો એ જે છે એને આર્હેનિયસ અવયવ પણ કહેવાય, પૂર્વ ઘાતાંક અવયવ પણ કહેવાય, યોગ્ય દ્વિક વિન્યાસ અવયવ પણ કહેવાય, ત્રિવિમ વિન્યાસી અવયવ પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ બધા. આર્હેનિયસ અચળાંક, પૂર્વ ઘાતાંક અવયવ, આવૃત્તિ અવયવ અથવા યોગ્ય દ્વિક વિન્યાસી અવયવ અથવા ત્રિવિમ વિન્યાસી અવયવ. ક્લિયર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો જઈએ આપણે આગળ MCQ નંબર 6 પર. પોટેશિયમ ક્લોરેટના વિઘટન માટે ઉદ્દીપક કયો વપરાય? પોટેશિયમ ક્લોરેટ એટલે 2 મોલ KClO3 નું તમે વિઘટન કરો તો શું મળે? 2 મોલ KCl મળે, 2 મોલ KCl મળે અને 3 મોલ O2 મળે. કયો ઉદ્દીપક વપરાય? સાહેબ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ઉદ્દીપક વપરાય. તો આન્સર આવશે MCQ માં ઓપ્શન એ. આવી જાઓ MCQ નંબર 7 ઉપર. ઇથિલિન નું હાઇડ્રોજનેશન. આ MCQ તો મોસ્ટ IMP વારંવાર પૂછાય છે. બોર્ડ પરીક્ષા 2023 ની અંદર પણ હતો અને આગળની પ્રશ્ન બેંક જે જોઈ એમાં પણ હતો. તો ખાસ અગત્યનો સવાલ. એલા ઇથિલિન નું હાઇડ્રોજનીકરણ એનો મતલબ કે CH2 ડબલ બોન્ડ CH2 જે છે ઇથિન એની H2 સાથેની પ્રક્રિયા કરીને ઇથેન બનાવો, હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરો. કયા ક્રમની છે ભાઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. થોડુંક ફેરવીને તમને એવું પણ પૂછી શકે કે ઇથિલિનનું હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ કેટલો? તો આપણને ખબર જ છે કે ભાઈ ઇથિલિનનું હાઇડ્રોજનેશન એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કેનો એકમ આવે? સેકન્ડ ઇનવર્સ. ચાલો ક્લિયર છે? તો ફટાફટ એકવાર યસ લખી દો. આવી જાવ MCQ નંબર 8 ઉપર. નીચેના આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા. વિદ્યાર્થી મિત્રો થિયરીની અંદર તમે ભણીને આવ્યા કે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 3 ડિગ્રીમાં સૌથી વધારે, એનાથી ઓછો 2 ડિગ્રીમાં અને એનાથી ઓછો 1 ડિગ્રીની અંદર છે. તો હવે તમે ત્રણેયના બંધારણ ચેક કરો. 3 ડિગ્રી તમને કે દેખાય છે? હા સાહેબ આ 3 ડિગ્રી દેખાય છે. બંધારણ દોરીને બતાવું ભાઈ. તો C જે છે એનું બંધારણ આવું કંઈક થાય. બ્યુટેન એટલે 4 કાર્બન 1 2 3 અને 4. બીજા ઉપર ઓલ. ચાલો ભાઈ બ્યુટેન 2 ઓલ. 2 મિથાઇલ. તો સાહેબ અહીંયા પણ એક CH3. હું હાઇડ્રોજન લખતો નથી પણ તમે સમજી શકો કે અહીંયા 3 હાઇડ્રોજન આવે, અહીંયા 2 આવે, અહીંયા 1 પણ નો આવે અને અહીંયા 3 આવે. મતલબ ખબર પડી ગઈ. OH ધરાવતો કાર્બન અન્ય 1 2 3 સાથે તો આ તૃતીયક છે. બ્યુટેન 2 ઓલ નું બંધારણ દોરશો, દ્વિતીયક આવશે અને પ્રોપેન 1 ઓલ પ્રાથમિક આવશે. તો આપણને ખબર પડી ગઈ કે સાહેબ તૃતીયક એટલે C એનું સૌથી વધારે જોઈએ. ક્યાં છે સાહેબ? એક જ ઓપ્શન છે, ઓપ્શન B. ચાલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે કે નહીં? ફટાફટ ચેટ સેક્શનમાં લખી દો. દરેકે દરેક MCQ ના આન્સર તમારે સાથે સાથે આપતા જવાના છે ખાસ. ચાલો અહીંયા સુધીનું ક્લિયર હોય તો ફટાફટ એકવાર ચેટ સેક્શનમાં યસ લખી દો. ચાલો ફટાફટ ચેટ સેક્શનમાં યસ લખી દેશો. આવી જાવ MCQ નંબર 9 ઉપર. ટોલ્યુઇન. ભાઈ ટોલ્યુઇન છે. ટોલ્યુઇન એટલે બેન્ઝીનની ઉપર CH3. ટોલ્યુઇન એટલે બેન્ઝીનની ઉપર CH3. એનું તમે શું કરો છો? FeCl3 સાથેની પ્રક્રિયા એટલે તમને મળે છે ઓર્થો અને પેરા. તો એક તમને મળે છે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને બીજું તમને મળે છે પેરાક્લોરોટોલ્યુઇન. તો આ કઈ પ્રક્રિયા છે સાહેબ? ચેક કરો તો. અહીંયા બેન્ઝીન ભલે આપણે 1 2 3 4 અને 5 હાઇડ્રોજન લખતા નથી પણ આ બેન્ઝીન હાઇડ્રોજન તો હોય ને. હવે શું થયું? ચેક કરો તો. હાઇડ્રોજન દૂર થયો, ક્લોરીન ત્યાં જોડાણો. જો અહીંયા તો આ કઈ પ્રક્રિયા કહેવાય? કોકને દૂર કરવું પોતાનું ગોઠવાવું. બાયોલોજી વાળા ખાસ સમજી જાય. તો આને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો ક્યાં છે સાહેબ? હેલોજિનેશન હોય, નાઇટ્રેશન હોય, સલ્ફોનેશન હોય, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધી પ્રક્રિયા કઈ કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આન્સર આવશે ઓપ્શન B. ક્લિયર? આવી જાવ MCQ નંબર 10 ઉપર. નીચેના પૈકી કયું વિસિનલ ડાયહેલાઇડ છે? એલા બાજુ વાળા કોણ? એલા હેલોજન ગોતવાના છે.
વિસિનલ ડાયહેલાઇડ નું ઉદાહરણ તમને પૂછ્યું છે. વિસિનલ નો મતલબ માનો કે આ એક કાર્બન આ બીજો કાર્બન છે. જો તમે એક હેલોજન અહીંયા મૂકો છો તો બીજો હેલોજન એની બાજુના કાર્બન પાસે હોવો જોઈએ. એટલે કે પાસેના બે ક્રમિક કાર્બન પર સમાન હેલોજન હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. હવે તમે ચેક કરો આવું બંધારણ ક્યાં બેસે છે સાહેબ. અહીંયા હાઇડ્રોજન કેટલા આવશે 2, અહીંયા કેટલા આવશે 2. સાહેબ આનું નામ શું થાય તો 1,2 ડાયક્લોરોઇથેન. ક્યાં છે સાહેબ? ઓપ્શન બી ની અંદર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવતો હોય તો ફટાફટ એકવાર યસ લખી દેશો. આવી જાવ MCQ નંબર 11 પર. શું કીધું છે? CH3 CH ડબલ બોન્ડ CH કાર્બન, અહીંયા છે બ્રોમિન અને એની સાથે 2 CH3 છે એવું કહે છે. તો એક આ છે અને બીજો અહીંયા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચેક કરો. હેલોજન ધરાવતો કાર્બન એનું સંકરણ કયું છે? sp3. એના પછીનો કાર્બન સંકરણ કયું છે? sp2. ક્યાં તમે આવું ભેણા? હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ દર્શાવે અને એની બાજુનો કાર્બન sp2 સંકરણ હોય તો આને કહેવાય એલાઇલિક હેલાઇડ. આવું હેલો આલ્કેન હેલો એરિન ની અંદર તમે ભણી ગયા છો. તો ચાલો ફટાફટ આની અંદર આન્સર આપી દો. એલાઇલ ક્યાં છે ભાઈ? ઓપ્શન એ ની અંદર છે. ક્લિયર છે? આવી જાવ MCQ નંબર 12 પર. ઇથિલિડિન ક્લોરાઇડ કીધું છે. હે ઇથિલિડિન ક્લોરાઇડ કીધું છે તો આ કયું થયું? ઝેમિનલ. હે સામાન્ય નામ IUPAC નામ તમે ચેક કર્યા છે હેલો આલ્કેન હેલો એરિન માં. ઇથિલિડિન ક્લોરાઇડ કીધું છે તો આ થયું ઝેમિનલ ડાયહેલાઇડ. કયું? ઝેમિનલ ડાયહેલાઇડ. એનો મતલબ તમે કહી શકો કે ભાઈ આ બે કાર્બન, જો આ કાર્બન ઉપર ક્લોરીન મૂકો તો બીજો ક્લોરીન એ જ કાર્બન પર મૂકવાનો. અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે કાર્બન. તો 1,1 ડાયક્લોરોઇથેન એ ઝેમિનલ પ્રકાર કહેવાય, જેને કહેવાય ઇથિલિડિન ક્લોરાઇડ. ક્લિયર છે બચ્ચા પાર્ટી? આવી જાવ MCQ નંબર 13 ઉપર. નીચેના પૈકી કઈ પ્રક્રિયા સૌથી ઝડપી છે? તમે પ્રેક્ટિકલ પરીક્ષા આપીને આવ્યા અને પ્રેક્ટિકલ પરીક્ષા માટે આપણી ચેનલ પરના વિડીયોએ ફાયદો કર્યો કે નહીં? ચેટ સેક્શનમાં લખીને જણાવો. ચાલો પ્રેક્ટિકલ એક્ઝામ તમે જે આપીને આવ્યા છો એની અંદર આપણી YouTube ચેનલ પરના પ્રેક્ટિકલથી તમને ફાયદો થયો કે નહીં? ચેટ સેક્શનમાં ફટાફટ લખીને જણાવો. ચાલો ફટાફટ લખો ચેટ સેક્શનની અંદર. આવી જાવ વિદ્યાર્થી મિત્રો આગળ. લોખંડ ઉપર કાટ લાગવો આ તો સમયાંતરે થતી પ્રક્રિયા છે. વાર લાગે ને? લોખંડ માર્કેટમાંથી લાવ્યા તરત કાટ લાગી જાય છે? નથી લાગતો. સુક્રોઝનું વ્યુત્ક્રમણ એના માટે માધ્યમને બધી વસ્તુ જોઈએ, એસિડિક માધ્યમને. રેડિયો એક્ટિવ ક્ષય નહીં, પણ સાહેબ તમે પ્રેક્ટિકલ ની અંદર કરીને આવ્યા, ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ કર્યો ને. માનો કે તમને આપેલો અજ્ઞાત અકાર્બનિક પદાર્થની અંદર માનો કે Cl- છે. તમે જેવું એની અંદર AgNO3 નાખો તરત અવક્ષેપ બનાવી દે છે. તો આવી પ્રક્રિયા માટે તમે સમય પણ ગણવા નથી જતા. તો ઝડપી પ્રક્રિયા કઈ છે? AgCl નું અવક્ષેપન. રાસાયણિક ગતિકી ચેપ્ટર જે છે કેમિકલ કાઇનેટિક્સ એની અંદર શરૂઆતમાં જ તમને આ વસ્તુ તમને સમજાવેલી છે. બરાબર? આપણા લેક્ચર જોયા હોય તો મેં પણ સમજાવેલી છે. કદાચ તમને કોઈ શિક્ષક મિત્રોએ ભણાવ્યું છે તો એમણે પણ તમને કીધું હશે કે રાસાયણિક ગતિકીની અંદર 3 પ્રકારની પ્રક્રિયા કહીએ. સૌથી ઝડપી, સૌથી ધીમી અને મધ્યમ વેગથી થતી. સૌથી ધીમી લોખંડનું ક્ષારણ, સૌથી ઝડપી AgCl નું અવક્ષેપનની ક્રિયા અને મધ્યમ વેગમાં બાકીની એવરેજ કે જે આપણે ચેપ્ટરની અંદર ભણ્યા છે. બરાબર છે? દૂધનું ફાટવું ને એ બધું લઈ શકીએ. આવી જાવ MCQ નંબર 14 ઉપર. ચાલો ભાઈ અહીંયા ગુજરાતી ઇંગ્લિશ સવાલ છે. બહુ લાંબો સવાલ બીજો કાંઈ નથી. બરાબર? સવાલ થોડોક મોટો છે. ગુજરાતી ઇંગ્લિશ બંને મૂક્યું છે જેથી બધા વિદ્યાર્થીઓ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોય, બધાને ખ્યાલ આવે કે ભાઈ સવાલ કયો છે એ હેતુથી આપણે મૂકેલું છે. ચાલો 14મા નંબરનો સવાલ એવું કહે છે કે ભાઈ નીચે આપેલ RNS સમીકરણ તમે ધ્યાનમાં લ્યો અને સાચો વિકલ્પ તમે પસંદ કરો. તો K બરાબર A into e⁻ છે. તો દોસ્તો તમે ચેક કરો. સક્રિયકરણ ઉર્જા માઇનસ છે. સક્રિયકરણ ઉર્જા ઘટતા અને તાપમાન વધતા વેગ અચળાંક શું થાય? તો ઘાતાંકીય રીતે વધે છે. આન્સર આવશે ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો ખાસ આને યાદ રાખવું. ક્લિયર? આવી જાવ MCQ નંબર 15 પર. આ સવાલ
આ સવાલ જે છે સંઘાત સિદ્ધાંત વાળો છે, અથડામણનો સિદ્ધાંત, રાસાયણિક ગતિકીની છેલ્લી થિયરી. તો આવો સવાલ જ્યારે પણ તમને સંઘાત સિદ્ધાંતમાંથી સવાલ પૂછવામાં આવે ને ત્યારે ખાસ તમારે મુદ્દાઓને ધ્યાનથી વાંચવા, નહીં તો તમારાથી ભૂલ થવાની મેક્સિમમ શક્યતા વધી જશે. ચેક કરો શું કીધું છે. નીચેના વિધાનોમાંથી કયું રાસાયણિક પ્રક્રિયાના સંઘાત સિદ્ધાંત માટે ખોટું છે? પહેલું કીધું કે ભાઈ પ્રક્રિયા પામતા અણુ કે પરમાણુને સખત ગોળા તરીકે લીધા છે, એના બંધારણને અવગણ્યા છે. વાત સાચી છે. થિયરીની છેલ્લી લાઈન આ જ છે, સંઘાત સિદ્ધાંતની મર્યાદા. બીજું, અસરકારક સંઘાતની સંખ્યા પ્રક્રિયાનો વેગ નક્કી કરે. એલા યોગ્ય દિશામાંથી અથડામણ થાય. એક્ટિવા આમથી આવતી હોય, બાઇક આમથી જતી હોય, યોગ્ય દિશામાંથી અથડામણ થાય તો જ રિએક્શન થાય. એલા વિરુદ્ધ દિશામાં એક આમ જાય તો અથડામણ થાય નહીં, નિપજ બને નહીં. તો ખ્યાલ ફટાફટ આન્સર આપી દો. અસરકારક અથડામણ ની સંખ્યા પ્રક્રિયાનો વેગ નક્કી કરે. બરાબર છે. અણુઓ અથડાય છે તો એની પાસે પોતાની પૂરતી ઉર્જા જોઈએ કે જેના થકી નિપજમાં રૂપાંતર પામે. ત્રીજો નંબર, પૂરતી દહેલી ઉર્જા ધરાવતા પરમાણુ કે અણુઓ વચ્ચેના સંઘાત નિપજમાં રૂપાંતર પામે તો આ વિધાન ખોટું છે. હવે ઘણા બધા લોકો કહેશે કે સાહેબ એ વિધાન તો સાચું છે, પણ અહીંયા એક શબ્દ ઉમેરવો પડે. શું ઉમેરવો પડે? કે પૂરતી દહેલી ઉર્જા અને યોગ્ય દ્વિક વિન્યાસ. એલા દહેલી ઉર્જા પૂરતી છે, ઉર્જા પૂરતી છે, પણ યોગ્ય દિશામાંથી તો અથડાવવા જરૂરી છે ને, તો નિપજમાં રૂપાંતર પામે. આન્સર આવશે ઓપ્શન સી. અને જો એ અહીંયા લખ્યું છે, સંઘાતને અસરકારક બનાવવા માટે અણુઓ પાસે પૂરતી દહેલી ઉર્જા જોઈએ અને યોગ્ય દ્વિક વિન્યાસ એટલે કે યોગ્ય દિશામાંથી અથડાવવા જોઈએ. ક્લિયર? તો આન્સર આવશે ઓપ્શન સી. 16મા નંબરનો સવાલ, નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું નથી? ચાલો, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાને સમાન અંશે ઉદ્દીપિત કરે. વિધાન સાચું છે. ડેલ્ટા જી માં ફેરફાર કરે. ના ભાઈ, ઉદ્દીપક કાંઈ ફેરફાર નથી કરતો. ઉદ્દીપક તો માત્ર પ્રક્રિયાનો વેગ વધારે છે, બીજું કાંઈ કરતો નથી. તો આન્સર આવશે ઓપ્શન બી. આવી જાઓ વિદ્યાર્થી મિત્રો MCQ નંબર 17 પર. જો આવી ગયું, હમણાં મેં તમને કીધું સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો દહેલી ઉર્જા પ્લસ પ્રક્રિયકની પોતાની એનર્જી. હમણાં જ મેં તમને ગ્રાફ દ્વારા સમજાવ્યું હતું કે પ્રક્રિયક પાસે પોતાની ઉર્જા હોય પછી તમે ધીમે ધીમે એને એનર્જી આપતા જાઓ છો, નિપજમાં રૂપાંતર પામે છે. તો આ જે આખો ભાગ છે એને કહેવાય એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા. તો દહેલી ઉર્જા પ્લસ પ્રક્રિયકની ઉર્જા. ક્લિયર? આવી જાવ MCQ નંબર 18 પર. ચાલો, ઓર્ગેનિક સ્ટાર્ટ થાય છે તો ફટાફટ આન્સર આપી દેશો. ચાલો, એકદમ ઈઝી સવાલ છે. શું કીધું? કે જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા ક્લોરીન સાથે AlCl3 ની હાજરીમાં કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન બને. ત્યારે ક્લોરોબેન્ઝીન બને છે. આ પ્રક્રિયામાં કયો ઘટક બેન્ઝીન વલય પર હુમલો કરે છે? એનો મતલબ કે બેન્ઝીન રિંગ સાથે કોણ જોડાય છે? હાલો ભાઈ, બેન્ઝીન છે, એમાંથી બેનું ક્લોરોબેન્ઝીન, તો બેન્ઝીન એ કોણ જોડાણો? સાહેબ ક્લોરીન જોડાણો. હે? તો ડાયરેક્ટલી આન્સર ખબર પડી ગઈ સાહેબ, Cl+ દાખલ થાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ એકવાર યસ લખી દઈશું. ચાલો, આવી જાઓ 19 નંબરનો સવાલ. થિયોરિટિકલ બેઠો સવાલ છે. નીચે પૈકી કયા સંયોજનમાં CX બંધ એન્થાલ્પી સૌથી વધારે છે? ભાઈ, બંધ એન્થાલ્પી વધારે ક્યારે હોય? જ્યારે કદ નાનું હોય. કદ નાનું હોય એટલે બંધ લંબાઈ નાની થઈ અને જેના કારણે બંધને તોડવા માટે વધારે એનર્જી આપવી પડે. તો ચેક કરી લો તમે સાહેબ. CH3 તો બધામાં છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ભાઈ, ટૂંકી બંધ લંબાઈ શેમાં છે? CH3F માં. ક્લિયર છે બધાને? ફટાફટ ચેટ સેક્શનમાં લખો. અહીંયા સુધીનું ક્લિયર છે? કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેશો. તમારા દરેકે દરેક MCQ ના આન્સર હું તમને આપીશ. બરાબર છે? ચાલો, અહીંયા સુધીનું ક્લિયર છે. જઈએ આપણે આગળ MCQ નંબર 20 ઉપર. શું કીધું છે? આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવું છે તો કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય? ઓકે, ખાસ ધ્યાન આપજો સાહેબ. આ તો બધાનો થાય, PCl3 નો થાય, SOCl2 નો થાય. સવાલે ફરીથી વાંચે. શું કીધું? આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકને અગ્રિમતા અપાય એટલે કે પ્રાથમિકતા અપાય? તો આન્સર આવશે SOCl2. સાહેબ આવું કેમ?
તો હું એક્ઝામ્પલ આપું કે ભાઈ જો તમે આલ્કોહોલ છે એની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો છો તો તમને આલ્કાઇલ હેલાઇડ તો મળી ગયું. હવે Cl અહીંયા લીધું છે તો હું Cl મૂકી દઉં. ચાલો ને ભાઈ, RCl તો મળી ગયું, સાથે સાથે શું મળ્યું? સલ્ફર ડાયોક્સાઇડ અને HCl. સાહેબ ફાયદો શું છે કે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ અને HCl જે છે વાયુ સ્વરૂપે મળે છે, જેથી એને સરળતાથી દૂર કરી શકાય અને શુદ્ધ હેલો આલ્કેન તમને મળે, એટલે એને અગ્રિમતા અપાય છે. રેડી? ચાલો, MCQ નંબર 21. CH3 ક્વાઇઝ CH2CH3 ના મુક્ત મૂલક મોનોક્લોરિનેશન થી બનનારા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટક કેટલા છે? ચલો આપણે આનું બંધારણ દોરીએ. હું હાઇડ્રોજન નથી લખતો, નહીં તો ખીચડો થઈ જાય. હું કાર્બન લખી દઉં બધા, એટલે તમને ખ્યાલ આવી જાય કઈ રીતે છે. ચાલો ધ્યાન આપી દો ભાઈ. આ CH3 તો કાર્બન, બાજુમાં CH2 કાર્બન, બાજુમાં CH કાર્બન, એની સાથે બે CH3 તો એક આ અને બીજો આ. હાઇડ્રોજન લખવા હોય તો લખી દઉં પહેલી વારમાં, ચાલો પછી નહીં લખીએ. આ CH3 CH2 CH CH3 CH3 આવું થાય. ચાલો હવે આ બંધારણ આવું થઈ ગયું. હવે આપણે આના બંધારણ દોરવા હોય તો દોરી શકીએ. બંધારણ નંબર 1, 1 2 3 4 5, એકવાર Cl તમે અહીંયા મૂકી શકો. બીજું બંધારણ તમારે દોરવું હોય તો 1 2 3 4 5, બીજો Cl તમે અહીંયા મૂકી શકો. ત્રીજું બંધારણ તમારે દોરવું હોય તો 1 2 3 4 5, એક Cl અહીંયા મૂકી શકો. અને ચોથું બંધારણ તમારે દોરવું હોય તો 1 2 3 4 5 અને એક Cl અહીંયા મૂકી શકો. ચેક કરી લો ટોટલ કેટલા બંધારણ બેના? 4 બેના. આન્સર આવશે ઓપ્શન ડી. ક્લિયર છે બધાને? આવી જઈએ આપણે 22 નંબરનો સવાલ. આલ્કાઇલ હેલાઇડ કરતા બમણી સંખ્યામાં કાર્બન, સાહેબ વુડ્સ પ્રક્રિયા કહેવાય. આલ્કાઇલ હેલાઇડ હોય અને બમણા કાર્બન મળતા હોય એટલે કઈ પ્રક્રિયા હોય? વુડ્સ પ્રક્રિયા હોય. છતાંય આપણે સવાલને આખો વાંચવાનો. આલ્કાઇલ હેલાઇડ કરતા બમણી સંખ્યાના કાર્બન ધરાવતો આલ્કેન બનાવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે? તો કઈ આવશે? વુડ્સ પ્રક્રિયા ઉપયોગી છે. ક્લિયર છે બધાને? આવી જાઓ MCQ નંબર 23 પર. ઇથાઇલ એસિટેટ કરતા પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે હોય. તમને શું કીધું? એક છે ઇથાઇલ એસિટેટ એટલે C2H5 COO C2H5 આવું છે કંઈક, પ્લસ એની સાથે શું છે? પાણી છે. તો ઇથાઇલ એસિટેટ કરતા પાણીની સાંદ્રતા ખૂબ વધારે, એનો મતલબ આની ખૂબ ઓછી છે. તો પછી એસ્ટરનું જળ વિભાજન, સાહેબ આ તો થિયરી તમે આખી ભણીને એવા 2 માર્ક્સની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ કઈ પ્રક્રિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્યુડો ઓફ ફર્સ્ટ ઓર્ડર કેમિકલ રિએક્શન. ગુજરાતીમાં કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આન્સર આવશે ઓપ્શન બી. ક્લિયર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ MCQ નંબર 24 ઉપર. નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું નથી? ચાલો, તો ઉદ્દીપકનો વિશાળ જથ્થો પ્રક્રિયકના વિશાળ જથ્થાને ઉદ્દીપિત કરે. જો તમે ઉદ્દીપક વાળો ટોપિક ખાસ ધ્યાનથી વાંચ્યો હોય ને તો એમાં લખ્યું છે કે ઉદ્દીપકનો માત્ર થોડોક જથ્થો પણ પ્રક્રિયાને ઉદ્દીપિત કરવા માટે પૂરતો છે અથવા તો ઉદ્દીપિત કરી શકે છે. એના માટે વિશાળ જથ્થાની કોઈ જરૂર નથી. બાકીના મુદ્દા વાંચો એટલે ખબર પડી જશે. ઉદ્દીપક ડેલ્ટા જી માં ફેરફાર કરતો નથી, વાત સાચી છે, બરાબર છે. હમણાં જ આપણે એક MCQ જોયો કે ભાઈ ઉદ્દીપક માટે ખોટું કયું છે? ડેલ્ટા જી માં ફેરફાર કરે છે. સાચું કયું છે? ડેલ્ટા જી માં ફેરફાર કરતો નથી. ઓપ્શન સી. ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંકને બદલતો નથી. વિધાન સાચું છે. ભાઈ ઉદ્દીપક જે છે એ સંતુલન અચળાંકનું મૂલ્ય નથી બદલતો, માત્ર સંતુલન અચળાંક પ્રાપ્ત કરવાનો સમય જે છે ને ઝડપી બનાવે છે, મતલબ કે પ્રક્રિયાનો વેગ વધારે છે. નંબર 4, સ્વયંભૂ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. એનો મતલબ કે જે પ્રક્રિયા થાય છે પણ ધીમા ગતિથી થાય છે એનો વેગ વધારે છે. જે પ્રક્રિયા એવી છે કે થાતી જ નથી, સ્ટોપ થયેલી છે, એના માટે ઉદ્દીપક કામનો નથી. તો વિધાન ચેક કરો. સ્વયંભૂ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, બિન સ્વયંભૂ પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. આ વિધાન પણ સાચું છે.
તો પછી આપણે આન્સર અહીંયાથી મળી ગયો સાહેબ. આન્સર આવશે ઓપ્શન એ. ભાઈ વિશાળ જથ્થાની જરૂર નથી. નંબર 25. ભાઈ આકૃતિને ધ્યાનમાં લઈ સાચો વિકલ્પ પસંદ કરો. આ બાજુ ગુજરાતીમાં છે અને અહીંયા ઇંગ્લિશમાં સવાલ તમને આપેલો છે. ચાલો ચેક કરી લઈએ આપણે શું કીધું છે સાહેબ. આપણને આકૃતિ આપી છે પ્રક્રિયકની ઉર્જા, પ્રક્રિયા અક્ષ, પછી આ છે સક્રિયકરણ એનર્જી, બરાબર છે, અને આ અહીંયા સુધી નિપજ મળે છે સાહેબ. આ પહેલા તો મને એ ખબર પડી ગઈ કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કેમ કે ઉષ્મા ક્ષેપક હોય તો આ ગ્રાફ અહીંયા નીચે આવત, આ ગ્રાફ આવી રીતે કંઈક આવત. ઉપર ગ્રાફ અટકી ગયો છે મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો સીધી વાત કહી શકીએ કે આના માટેની જે ઉર્જા હશે એના કરતાં આની ઓછી હશે. ચેક કરો. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E1 + E2 થાય, જે તથા પ્રક્રિયક કરતા નિપજની ઓછી સ્થાયી છે. સાહેબ ખબર પડી ગઈ. ઓપ્શન એમાં જ ડાયરેક્ટ આપણને આન્સર મળી જાય છે. ક્લિયર? ચાલો આવી જાઓ 26 નંબરના સવાલ પર. ln k વિરુદ્ધ 1/t આલેખનો ઢાળ. તો સાહેબ સૂત્ર તમને ખબર છે k બરાબર a × e⁻ EA/RT. આર્હેનિયસ સમીકરણ. કયું સમીકરણ છે બચ્ચા પાર્ટી? આ છે આર્હેનિયસ સમીકરણ. અને તમાર થિયરી ભેણા તો એમાં આવું પણ સૂત્ર એવું કે ભાઈ ln k બરાબર ln a -EA/R × t. ચાલો આને તમે y બરાબર mx + c સાથે સરખાવો. y બરાબર c + mx. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ આ એક ગ્રાફ દોરી દો. y અક્ષ ઉપર આવશે ln k, x અક્ષ ઉપર આવશે 1/t, આંતરછેદ આવશે ln a અને ઢાળ માઇનસમાં છે. એનો મતલબ કે ગ્રાફ ઘટે છે. ઢાળ કેવો મળશે? ઋણ મળશે. તો આના ઉપરથી તમને ખબર પડી ગઈ કે ભાઈ ઢાળ કેટલો મળ્યો? -EA/R. આંતરછેદ કેટલો મળ્યો? તો ln a. તો ચાલો ઢાળ પૂછ્યો છે આપણને. ઢાળ ક્યાં છે? -EA/R. જો તમને અહીંયા ln k ની જગ્યાએ log આપ્યું હોત તો આન્સર આવત -EA/2.303R. પણ ln માં છે તો 2.303 આવે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? ફટાફટ ચેટ સેક્શનમાં લખી દેશો. આવી જાઓ 27 નંબરના સવાલ પર. મેક્સવેલ બોલ્ટ્ઝમેન ઉર્જા વિતરણ અનુસાર ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જાવાળા અણુઓનો અંશ ઘટે છે. વિધાન સાચું છે ભાઈ. ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જાવાળા અણુઓનો વંશ વધે છે, એ તો ખોટું છે. ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા, તો અહીંયા સુધીનું વાક્ય તો સેમ છે, તો સી પણ આવી શકે. તો આની અંદર આન્સર એ અને સી મારા ખ્યાલથી બંને આવી શકે. બરાબર છે. ચાલો એમસીક્યુ નંબર 28 પર આવી જાઓ. ફરીથી રિપીટ સવાલ. ઓલામાં ઢાળ પૂછ્યું હતું, અહીંયા આંતરછેદ પૂછ્યું છે. તો શું લખશો કે ભાઈ ln k બરાબર ln a -EA/R × t. આંતરછેદ પૂછ્યું છે તો આંતરછેદ કેટલો થશે? તો આંતરછેદ થશે ln a. અને ln a ક્યાં છે? અહીંયા છે ઓપ્શન બી ની અંદર. આવી જાઓ વિદ્યાર્થી મિત્રો આગળ 29 નંબરના સવાલ પર. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k આપેલો છે અને પૂછ્યું છે અર્ધાયુષ્ય સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર થાય 0.693/k. ચાલો તો 0.693 k કેટલો આપ્યો છે? 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ છે. તો ઉપર જશે તો સેકન્ડ થશે, ઉપર જશે તો સેકન્ડ થશે. ચાલો આની કેલ્ક્યુલેશન કરો. 0.693 ભાગ્યા 5.5 ગુણ્યા 10⁻14. તો મારા ખ્યાલથી તમારો આન્સર જો મિનિટ તો આવશે નહીં. બીજી વસ્તુ -14 છેદમાં છે, ઉપર જાય તો પ્લસ થાય. તો સાહેબ આ માઇનસ ઘાત આપી છે, નો આવે.
પ્લસ વાળું અહીંયા છે, તમે છતાંય કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લો. 1.26 ગુણ્યા 10 ની 13 એ તમારો જવાબ આવશે. તો આન્સર આવશે ઓપ્શન સી. આવી જાય વિદ્યાર્થી મિત્રો 30મા નંબરના સવાલ પર. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય એ અર્ધ આયુષ્યના x ગણો છે. તો x ની વેલ્યુ કેટલી થાય? જો વિદ્યાર્થી મિત્રો તમે ખાલી દાખલાઓ પણ જો સોલ્વ કર્યા છે ને, જો તમે ખાલી આ ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાય, ઉદાહરણ મીન્સ કે કોયડા, લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના દાખલા જો તમે સોલ્વ કર્યા છે ને, તો તમને ખબર પડી જશે કે આ તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુક ની અંદર કોયડાની અંદર આપેલો 8મા નંબરનો સવાલ બેઠે બેઠો છે. તો તમને જવાબ તો ડાયરેક્ટ ખબર પડી ગઈ કે સાહેબ ટી 99.9% બરાબર 10 into t1/2, એટલે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ આયુષ્યના 10 ગણો છે. પણ ઘણા લોકો કહેશે સાહેબ અમને ગોખતા નથી આવડતું, ગણીને બતાવો. ચાલો ગણીને બતાવી દઉં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે કે ભાઈ k બરાબર 2.303/t. એક કામ કરીએ, બેઠું લખી દઈએ આપણે. શું લખીએ? t અહીંયા લઈ લઉં અને k ને છેદમાં જવા દો. t 99.9% બરાબર 2.303/k log base 10 r0 ના છેદમાં r. બેટા આ તો સૂત્ર છે, ખ્યાલ છે ને દરેકને? તો એકવાર યસ લખી દો, કેમ કે સૂત્ર આવડવું જરૂરી છે. ચાલો, પ્રારંભિક સાંદ્રતા તો r0 જ હશે. નવી સાંદ્રતા r કેટલી થશે? ઘણા બધા વિદ્યાર્થીઓને ગણતા આવડતું હોય છે. નો આવડતું હોય તો અહીંયા શીખવાડી દઉં કે ભાઈ નવી સાંદ્રતા r કેવી રીતે ગણશો. તો નવી સાંદ્રતા r બરાબર r0 કૌંસમાં 100 માઇનસ કેટલા ટકા આપ્યું છે? 99.9% ભાગ્યા 100 તમારે કરવાનું છે. હવે માનો કે 99.9 ની જગ્યાએ બીજું કંઈક આપ્યું હોય તો તમારે શું કરવાનું? 100 માઇનસ જેટલા ટકા આપ્યું છે એ ભાગ્યા 100. હવે તમે કરો 100 માઇનસ 99.9 એટલે 0.1 અને 0.1 ભાગ્યા 100 એટલે 0.001. તો આપણે લખીશું r બરાબર 0.001 r0. વિદ્યાર્થી મિત્રો આને તમે 10⁻³ r0 પણ લખી શકો કે નહીં? હા કે ના? ચેટ સેક્શનમાં લખો. ડાઉ કરો તો વધે, જાવ કરો તો ઘટે. તમે 1, 2 ને 3 ડિજિટ જાવ જમણી બાજુ તો ઘાતમાં ઘટાડો -3 બસ એની કિંમત અહીંયા મૂકો. તો t 99.9% બરાબર 2.303 છેદમાં k log base 10 r0 છેદમાં 10⁻³ ઉપર જવા દો તો 10⁻+3 થાય છેદમાં r0 તો વધ્યું. r0 કેન્સલ કરો. તો t 99.9% બરાબર 10⁻³ નો log 3 થાય. 3 આગળ જાય. 10⁻³ નો log એટલે લખાય 3 log 10. તો 3 log 10 ની વેલ્યુ 1. 3 ગુણ્યા 1 3. તો 3 ગુણ્યા 2.303 ભાગ્યા કે સાહેબ 3 દુ 6 3 તેરી 9 3 0 0 3 તેરી 9 ભાગ્યા કે. હાલો આટલું મળી ગયું. ચલો હવે હું થોડીક અલગ કલરની પેન લઈ લઉં છું. સાહેબ મને 99.9% માટે તો મળી ગયું. આ તમને પાર્ટ બી માં 3 માર્ક્સની અંદર દાખલો પણ પૂછી શકાય, જે અહીંયા એમસીક્યુ માં મૂકી દીધો છે આ લોકોએ. ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું થાય? 0.693/k. હવે આ બંનેનો ગુણોત્તર લઈ લો. સાહેબ કેવી રીતે? તો t 99.9% છેદમાં t1/2. ચાલો 99.9% માટે છે 6.909 ભાગ્યા k. હાલો આના માટે સાહેબ 0.693 છેદનો છેદ અંશમાં k કેન્સલ. t 99.9% બરાબર આ બંનેનો ભાગાકાર કરો 9.96 સમથિંગ આવશે, જેને તમે નિયર ઇક્વલ ટુ 10 કહી શકો. તો તમને બેટા આન્સર મળી ગયો. ચેક કરી લો કે ભાઈ t 99% બરાબર 10 t1/2 એટલે કે 10 ગણો છે.
ચાલો બચ્ચા પાર્ટી દાખલાની અંદર ખબર પડી ગઈ હોય તો એકવાર યસ લખી દો, વિડીયોને લાઈક કરી દો. આ વિડીયોની અંદર તમારે 1000 પ્લસ લાઈક ટાર્ગેટ કમ્પ્લીટ કરાવવાનો છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો જઈએ આપણે આગળ. એમસીક્યુ નંબર 31. રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થી વધારી 50 ડિગ્રી કરવામાં આવ્યું છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે? હવે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના સવાલ જ્યારે આવે ને ત્યારે ખાસ ધ્યાનથી વાંચવાનું. આ ટાઈપના સવાલ જ્યારે આવે ત્યારે ખાસ ધ્યાનથી વાંચવાનું કે તમને હતું એમાં વધારો કરવાનું કીધું છે કે હતું એનાથી વધારીને કેટલું કરવાનું કીધું છે. વાંચો સવાલ. ચેક કરો શું કીધું છે. રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થી વધારીને 50 કર્યું છે. એટલે ખબર પડી ગઈ કે ભાઈ 10 થી 20 કર્યું, 20 થી 30, 30 થી 40, 40 થી 50 કર્યું. સાહેબ આપણને ખબર છે દર 10 નો વધારે બમણો થાય. 10 માંથી 20 કરું 2 ગણો થાય, 20 માંથી 30 4 ગણો, 2 દુ 4 દુ 8 દુ 16, મતલબ કે 16 ગણો થાય. હજી બીજું એક સૂત્ર છે લખી શકાય, વેગ અચળાંક k બરાબર મ્યુ અથવા તો વેગ અચળાંક k બરાબર 2 ચાલો કેટલી કીધી છે 50. શરૂઆતમાં કેટલી હતી 10 ભાગ્યા 10 કરવાનું, મતલબ કે ઉપર અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં 10. આ સૂત્ર છે. તમે ચેક કરો k બરાબર 2 ની 50 માંથી 10 જાય તો 40, 40 ના છેદમાં 10 એટલે 4. તો એનો મતલબ કે 2 ની 4 ઘાત 1 2 3 4 કેટલું થયું ભાઈ ચેક કરો. 2 દુ 4 દુ 8 દુ 16, 16 ગણો થાય. ક્લિયર છે? ચાલો આપણે આવી જઈએ એમસીક્યુ નંબર 32 ઉપર. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k 1 મિનિટ ઇનવર્સ હોય તો અર્ધાયુષ્ય સમય કેટલો થાય? હવે વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરો, તમને સેકન્ડમાં આ બંને આપ્યા છે અને મિનિટમાં આ આપ્યા છે. હવે આપણને એટલી ખબર પડે કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 બરાબર 0.693 k થાય. k કેટલો આપ્યો છે 1 મિનિટ ઇનવર્સ. હું છેદમાં મિનિટ ઇનવર્સ મૂકું તો ઉપર જાય એટલે મિનિટ થઈ જાય. હે ખાલી થોડુંક માઇન્ડ વાપરો. છેદમાં મિનિટ ઇનવર્સ છે, ઉપર જાય તો મિનિટ થઈ જાય. તો મિનિટ ઇનવર્સ વાળું નીકળી ગયું, સેકન્ડ નીકળી ગયું, વધુ મિનિટ. તમે કેલ્ક્યુલેશન ચેક કરો તમને ખબર પડી જશે. T1 બરાબર 0.693 અને k કેટલો આપ્યો છે 1 મિનિટ ઇનવર્સ. ચાલો ભાઈ આનો ભાગાકાર તો એનો ઈ જ થાય. મિનિટ ઇનવર્સ ઉપર જવા દો તો મિનિટ થઈ ગયું. તો આવું 0.693 મિનિટ ક્યાં છે? ઓપ્શન સી ની અંદર છે. ખ્યાલ આવે છે ને બચ્ચા પાર્ટી? આવી જાઓ એમસીક્યુ નંબર 33 ઉપર. એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે આપેલા છે તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે તમારી જરૂર પડશે. બરાબર છે? બોર્ડ અને ગુજકેટની અંદર કેલ્ક્યુલેટર સાદું જે છે એ અલાઉડ છે. તો કેલ્ક્યુલેટરની અંદર કેલ્સી બરાબર છે ડિજિટ કરજો અને જે કાંઈ પણ આન્સર આવે એ ચેટ સેક્શનમાં લખજો. ચાલો સૂત્ર આપણી પાસે છે. સૂત્ર આપણને ખબર છે કે ભાઈ log K2 ના છેદમાં K1 બરાબર EA ઓપન 2.303R કૌંસમાં 1/T1 માઇનસ 1/T2. હાલો કેલ્ક્યુલેશન કરીએ. log બેઝ 10 K2 કેટલો છે 0.07 અને K1 કેટલો છે 0.02. સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. ચાલો આ થઈ ગયું 2.303 અને R ની વેલ્યુ 8.314. ચાલો 1/T1 માઇનસ 1/T2 તો 1/500 માઇનસ 1/700. હું એક સ્ટેપ ડાયરેક્ટ કરું, ધ્યાન સાંભળો, લખી દો. ચાલો 1/500
-1/700 એક સ્ટેપ વધારે કરવું પડશે એ જ ને વાંધો નહીં કરી દઈએ ચાલો હવે આ બંનેનો ભાગાકાર કરો સાહેબ 7/2 બરાબર છે એટલે 70/2 કરું તો 35 થાય એટલે મને કંઈક 3.5 આવે એવું લાગે છે ચેક કરો ભાઈ ચાલો ફટાફટ તો અહીંયા log 3.5 સમથિંગ આવશે કંઈક ચાલો સક્રિયકરણ છે EA ના છેદમાં 2.303 એને ગુણ્યા 8.314 મારે જગ્યા થોડી ઘટશે હું થોડું આખું ફરીથી લખી દઉં છું અહીંયા ધ્યાન આપી દો આ બાજુ લખી દઉં ફરીથી એકવાર ફટાફટ log K2 ના છેદમાં K1 બરાબર EA upon 2.303R કૌંસમાં 1/T1 -1/T2 કિંમત મૂકો log K2 કેટલો છે 0.07 K1 છે 0.02 બરાબર EA upon 2.303 R ની વેલ્યુ છે 8.314 કૌંસમાં 1/T1 આપ્યું છે 500 અને T2 આપ્યું છે 700 ચાલો હવે આપણે શું કરીએ સાહેબ આ બંનેનો ભાગાકાર કરો 7/2 એટલે 3.5 તો મને મળશે log 3.5 બરાબર EA છેદમાં 2.303 એને ગુણ્યા 8.314 કૌંસમાં સાહેબ 700 અને 500 નો લસા 700 ગુણ્યા 500 કરી દેવાય શું કરી દેવાય સાહેબ આવું કરી દેવાય 700 ગુણ્યા 500 કરી દેવાય 700 અહીંયા જાય 500 અહીંયા જાય તો 700 માંથી 500 કાઢો વધે કેટલા 200 વધે બસ હવે તમારે ખાસ log 3.5 ની વેલ્યુ કેટલી થાય ચેટ સેક્શનમાં લખો ચાલો log 3.5 ની વેલ્યુ કેટલી થાય લખો ચેટ સેક્શનમાં log 3.5 ની વેલ્યુ તો log 3.5 ની વેલ્યુ થશે 0.54 સમથિંગ કેમ કે સાહેબ log 10 હોય ને ત્યારે વેલ્યુ 1 થાય તો એનથી નાના હોય ને તો 0 પોઈન્ટમાં જ હોય ઓકે ચાલો હવે ધ્યાન આપી દેજો ખાસ તો log 3.5 એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 8.314 આ ઉપર જવા દીધું એને ગુણ્યા 700 એને ગુણ્યા 500 અને છેદમાં આવશે 200 બરાબર સક્રિયકરણ ઉર્જા તો સક્રિયકરણ ઉર્જા તમે ગણો ઘણા બધા વિદ્યાર્થી જવાબ આવી જ જાતો હશે જવાબ આવશે 18230 જૂલ 18230 જૂલ હવે ઘણા વિદ્યાર્થી અહીંયા એવું કહેશે કે સાહેબ અમારે આટલો જવાબ નથી આવતો અમારે અલગ આવે છે તો હું એના માટે કહી દઉં કે તમારે log 3.5 ની કિંમત આખી ગણતરીમાં લેવાની છે આખી ગણતરીમાં લેવી તો તમારો જવાબ એક્ઝેક્ટ આવી જશે આટલો નહીં તો પછી આની નજીક આવશે સમજાઈ ગયું બચ્ચા પાર્ટી હાલો આવી જાવ MCQ નંબર 34 ઉપર કોઈ એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે લખી દઈએ કે ભાઈ પ્રક્રિયાનો વેગ બરાબર k પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દ્વિતીય ક્રમનો છે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલો થાય તો પ્રક્રિયાનો વેગ બરાબર k સાંદ્રતા બમણી કરી તો 2 નો વર્ગ થઈ ગયો 4 ગણો થાય ભાઈ ક્યાં છે ઓપ્શન સી ની અંદર છે આવી જાવ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ખાલી જગ્યા પ્રક્રિયામાં જવાનું પસંદ કરે છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કીધું છે ખાસ ધ્યાન આપજો 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ તમને કીધું છે તો વિદ્યાર્થી મિત્રો તમને SN1 અને SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ખ્યાલ હોવો જોઈએ જો SN2 પ્રક્રિયા હોય તો તમને ખબર છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આવે અને SN1 પ્રક્રિયા હોય તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી આવે તમને પૂછ્યું છે પ્રાથમિક અને પ્રાથમિક હોય સૌથી વધારે તો SN2 આવે તો આન્સર આવશે ઓપ્શન બી ચાલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ એકવાર ચેટ સેક્શનમાં યસ લખી દેશો આવી જાવ MCQ નંબર 36 પર સાહેબ હવે મને SN1 કીધું છે અને SN1 કે તો 3 માં સૌથી વધારે ચાલો ભાઈ 3 ડિગ્રી ચેક કરો ક્યાં છે સાહેબ 3 ડિગ્રી તો બધા છે તો પછી હવે ઝડપી શેમાં આપશે
સાહેબ જેમાં બંધ લંબાઈનું મૂલ્ય વધારે એમાં ઝડપી આપે. હે તો ચેક કરો, અહીંયા ફ્લોરિન, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, લાંબુ કદ ડિફરન્સ શેમાં છે સાહેબ? ઓપ્શન ડી ની અંદર છે. તો આન્સર આવશે ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવતો હોય તો ફટાફટ એકવાર ચેટ સેક્શનમાં યસ લખી દેશો. ચાલો 37 નંબરનો સવાલ, ડાઇઇથાઇલ બ્રોમોમિથેન માટે સાચું આઈયુપીએસી નામ. ચાલો બંધારણ દોરવું પડશે. જ્યારે પણ તમે કોઈ નામ ઉપરથી બંધારણ દોરો ત્યારે પૂંછડી પકડવાની. એલા કૂતરાની પૂંછડી નથી પકડવાની, નકર કવડી જાહે. એક્ઝામ ચાલે છે, ઇન્જેક્શન લેવા પડશે. હા ધ્યાન આપો. અહીંયા શું કીધું? જ્યારે તમે નામ ઉપરથી બંધારણ દોરો ત્યારે પૂંછડી પકડવાની. પૂંછડી મતલબ છેલ્લે છે મિથેન. તો મિથેન એટલે એક કાર્બન, એની 4 સંયોજકતા હોય. હા બરાબર. હવે કીધું છે જો મિથેન એટલે ડાઇઇથાઇલ છે, એનો મતલબ કે આ મિથેનનો કાર્બન છે એને 2 ઇથાઇલ છે, તો એક ઇથાઇલ હું અહીંયા મૂક દઉં અને બીજો ઇથાઇલ અહીંયા મૂક દઉં. બીજું કીધું છે બ્રોમો, તો એક બ્રોમિન મૂક દઉં ઉપર અથવા નીચે કોઈ પણ જગ્યાએ મૂકો, એક વધુ હાઇડ્રોજન. હવે આમાં આઈયુપીએસસી નામકરણ પ્રમાણે નંબર આપી દો. 1 2 3 4 5, અથવા તો તમે અહીંથી આપો 1 2 3 4 5, ગમે એ બાજુ ચાલે, કેમ કે બ્રોમિનને સમાન નંબર મળે છે અને બીજું તો કોઈ વિસ્થાપક સમૂહ છે નહીં. તો આનું નામ શું થશે? ત્રીજા ઉપર બ્રોમિન તો 3 બ્રોમો, અને શૃંખલા કેટલા કાર્બનની થઈ? ચેન 5 કાર્બનની, તો પેન્ટેન. એકદમ ઈઝી સવાલ છે, પણ જો આ બંધારણ દોરતા ન આવડે તો પછી તમારો એમસીક્યુ ખોટો પડે. બાકી એકદમ ઈઝી છે. ચાલો શું આવશે? 3 બ્રોમો પેન્ટેન, ઓપ્શન બી. 38 નંબરનો સવાલ, ક્લોરોમિથેનની CH3Cl એની વધુ પ્રમાણમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો એમાઇન બને. વિદ્યાર્થી મિત્રો તમે થિયરીમાં ભણીને આવ્યા છો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ, તો શું બને સાહેબ? બને CH3NH2. ક્લિયર છે બધાને? ચલો ફટાફટ એકવાર આન્સર આપી દેજો. ક્લિયર છે બધાને? આમાં એક જ ક્લોરીન છે, તો ઈ ક્લોરીન કાઢીને એમોનિયા જોડાઈ જશે, એમાઇન સમૂહ. તો શું આવશે? મિથેનેમાઇન આવશે. ક્લિયર છે બધાને? ચાલો જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ. 38 નંબરનો એમસીક્યુ ક્લિયર હોય તો ફટાફટ એકવાર યસ કહી દો. આવી જાવ વિદ્યાર્થી મિત્રો. 39 નંબરનો સવાલ, નીચેના પૈકી કયો અણુ સ્વભાવે કિરાલ છે? વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. કેમિસ્ટ્રી વિષયની અંદર સારામાં સારો સ્કોર કવર કરાવવા માટે હું ઊભો છું. બસ જે કંઈ પણ તમને કરાવું છું એને ધ્યાનથી તમારે જોવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ એમસીક્યુ નો આન્સર આપી દો. ચાલો, નીચેના પૈકી કયો અણુ સ્વભાવે કિરાલ છે? કિરાલનો મતલબ શું? કે કાર્બનની ચારેય બાજુ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ હોવા જોઈએ. દોરી આપણે બંધારણ પહેલાનું દોરી જોઈએ. 2 બ્રોમો બ્યુટેન, તો બ્યુટેન એટલે 4 કાર્બન, 1 2 3 અને 4. બીજા ઉપર બ્રોમિન, સાહેબ અહીંયા બ્રોમિન મૂકી દીધું, અહીંયા CH3, અહીંયા CH2 CH3, અહીંયા હાઇડ્રોજન. મારા ખ્યાલથી તો અહીંયા જ આપણને જવાબ મળી ગયો. ચેક કરો. આ કાર્બનની એક બાજુ Br, એક બાજુ મિથાઇલ, એક બાજુ ઇથાઇલ, એક બાજુ હાઇડ્રોજન, ચારેય જુદું જુદું છે, તો આ કાર્બન કિરાલ કહેવાય. મને પહેલામાં જ આન્સર મળી જાય છે ઓપ્શન એ, તો બાકીના હું કઈ ચેક કરતો નથી. 40 નંબરનો સવાલ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવી ચૂક્યો છે. C6H5CH2Br ની જલીય NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો તો કયું આવશે? સાહેબ આની અંદર આવે SN1 પ્રક્રિયા. કેમ? કેમ કે આ જે છે C6H5CH2Br જે છે આમાંથી કાર્બોકેટાયન બને. કયો બને? C6H5CH2+ બને. અને સાહેબ સંસ્પંદન કારણે
સંસ્પંદન કારણે વધુ સ્થાયી કાર્બોકેટાયન બને, વધુ સ્થાયી કાર્બોકેટાયન બને, તો જે SN1 પ્રક્રિયાના સમપ્રમાણમાં છે, તો આન્સર આવશે SN1 ક્રિયાવિધિ. ક્લિયર છે? ચાલો ક્લિયર છે. હાલો આવી જાવ 41 નંબરના સવાલ પર આન્સર આપી દો. ચાલો 41 નંબરના સવાલ પર આન્સર આપી દો ફટાફટ. C5H12 આણ્વીય સૂત્ર વાળા નીચેના સમઘટકીય આલ્કેન સંયોજનમાંથી એવો એક સમઘટક ઓળખો કે જેની પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા કરો ને તો માત્ર એક જ મોનોક્લોરાઇડ મળે. સાહેબ હમણાં આપણે આની અંદર તો ખબર છે જુદા જુદા કાર્બન એરે જોડાઈ શકે. આઇસોપેન્ટેન હમણાં જ આપણે એક દોર્યું, આઇસોપેન્ટેનમાં 4 બંધારણ દોર્યા આપણે. દ્વિતીયક પેન્ટેનની અંદર પણ બને, પણ નિયોપેન્ટેનમાં એક જ સાઈડ બને. કેવી રીતે? નિયોપેન્ટેન એટલે એક, તો આ બીજો CH3, આ ત્રીજો CH3, આ ચોથો CH3, આ પાંચમો CH3. તો તમે અહીંથી હાઇડ્રોજન દૂર કરો, અહીંથી કરો, અહીંથી કરો, અહીંથી કરો, સમાન જ બને, એટલે કે એક જ પ્રકારના મોનોક્લોરાઇડ બને. ક્લિયર? ચાલો 42 નંબરનો સવાલ બહુ જ અગત્યનો સવાલ. હું IMP તો કહેતો નથી, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આને ગોખતા હોય છે, અને જો તમારામાંથી પણ કોઈ વિદ્યાર્થી મિત્રો આને ગોખ્યું છે બરાબર, તો હમણાં એક મસ્ત મજાની રીત તમને શીખવાડું છું, અને જો આ રીત તમને ગમી જાય ને, અને આ રીતથી જો તમને આ MCQ ડાયરેક્ટલી આવડી જાય ને, તો વિડીયોને જોરથી લાઈક કરી અને બધા ગ્રુપની અંદર શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જાવ એક મસ્ત મજાની શોર્ટ ટ્રીક માટે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફ્રીઓન 1 2 આ બધા છે ને ગોખતા હોય છે કે ભાઈ ફ્રીઓન 1 2 હોય તો આ સૂત્ર આવે. વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડું, અને એ છે CBA રૂલ. શું છે? CBA છે. CBA નો મતલબ શું છે? તો C મતલબ કે ભાઈ N કાર્બન જે આપ્યા હોય એના -1 કરવાનું છે. B મતલબ કે જે હાઇડ્રોજન આપ્યા છે એને +1 કરવાનું છે. અને A મતલબ કે જે નંબર ઓફ ફ્લોરિન જેટલા આપ્યા છે એ લખવાનું છે. ચાલો ચેક કરી લો. સાહેબ હું કાર્બનની વાત કરું, એક્ઝામ્પલ તરીકે હું પહેલું લઉં, મને એમાં જવાબ નહીં મળે તો હું બીજા ચેક કરીશ. ચાલો એક્ઝામ્પલ તરીકે છે CCl2F2 છે. આની અંદર હું ચેક કરું C માટે, તો કાર્બન કેટલા છે? સાહેબ એક કાર્બન છે. -1 કરો, કેટલા થયા? 0 થયા. હવે હું હાઇડ્રોજનની વાત કરું B માટે, સાહેબ હાઇડ્રોજન આની અંદર એક પણ નથી, તો 0. +1 કરો, 1 એવું. સાહેબ A એટલે ફ્લોરિન પરમાણુની સંખ્યા. સાહેબ ફ્લોરિન પરમાણુ અહીંયા કેટલા છે? નંબર ઓફ ફ્લોરિન કેટલા છે? 2 છે. તો આને CBA રૂલ પ્રમાણે લખો. C 0, B 1, A 2 છે. સાહેબ આના પ્રમાણે લખો કાર્બન, ક્લોરિન, ફ્લોરિન. હે તો ડાયરેક્ટલી ખબર, ઓકે આમ તો અહીંથી જ ખબર પડી ગયું. ચેક કરો, ચેક કરો, આવી ગયું. જો 0 તો લખતા નથી, તો આ શું થઈ ગયું? 12. એનો મતલબ કે ફ્રીઓન 1 2. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને પહેલામાં જ જવાબ મળી જાય છે. ફરી એક વખત રિપીટ કરું, ચેક કરો. CBA જે છે, CBA રૂલ્સ જે છે એ આને ગણવા માટેનું છે. કેવી રીતે ગણી શકાય? C મીન્સ કાર્બનની સંખ્યા જે હોય એમાંથી એક માઇનસ કરવાનું. B મીન્સ હાઇડ્રોજનની સંખ્યા હોય એમાં +1 કરવાનું. અને A એટલે નંબર ઓફ ફ્લોરિન, ફ્લોરિન પરમાણુ કેટલા છે એ તમારે લખવાનું છે. ક્લિયર? ચાલો ચેક કરો. માનો કે આ સૂત્રની અંદર આપણે ચેક કરીએ તો કાર્બન 1 છે, 1 - 1 0, એટલે કે C થઈ ગયું આપણું 0. B એટલે હાઇડ્રોજન +1, હાઇડ્રોજન એક પણ નથી, 0 + 1 1, હાલો B થઈ ગયો 1. A એટલે નંબર ઓફ ફ્લોરિન, નંબર ઓફ ફ્લોરિન અહીંયા કેટલા છે? 2, તો 2 છે. તો ચેક કરો 0 1 2, 0 તો લખવાનું હોય તો વધુ હું 12, તો ફ્રીઓન 1 2 મળી ગયું. એનો મતલબ કે CCl2F2 છે એને ફ્રીઓન 1 2 કહેવાય. વિદ્યાર્થી મિત્રો મજા આવી હોય તો ફટાફટ લાઈક કરી દો. ચાલો જઈએ આપણે 43 નંબરનો સવાલ. ફોસ્જીનનું સામાન્ય સૂત્ર. સાહેબ અહીંયાથી ફેરવીને MCQ એ પણ પૂછાય કે નીચેના પૈકી કોને હવામાં ખુલ્લો રાખતા ઝેરી વાયુ ફોસ્જીનમાં રૂપાંતર પામે? તો આન્સર આવે ક્લોરોફોર્મ, CHCl3.
ક્લોરોફોર્મને હવામાં ખુલ્લો રાખો તો એ ઝેરી વાયુ ફોસ્જીનમાં રૂપાંતર પામે અને ફોસ્જીનનું સૂત્ર છે COCl2 કાર્બોનિલ ક્લોરાઇડ. ચાલો 44 નંબરનો સવાલ. DDT માં સિગ્મા અને પાઇબંધ કેટલા? ઘણા બધા વિદ્યાર્થીએ ગોખી જ નાખ્યું હશે 29 અને 6. પણ માનો કે કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને ગોખવામાં યાદ નથી રહેતું તો એ ગણી પણ શકે. ચાલો DDT નું બંધારણ દોરી દઉં છું. સિગ્મા અને પાઇબંધ તમારે ગણવાના છે. ચાલો તો DDT નું બંધારણ તમને દોરી દઉં છું. DDT નું બંધારણ તમને દોરી દઉં છું. પેરાડેશ, ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો અને ઇથેન. આ છે DDT નું બંધારણ. ચાલો આપણે ગણીને બતાવી દઉં તમને. ગણીને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો ફટાફટ. પહેલા આપણે હાઇડ્રોજન લખી દઈએ, બાકી છે લખવાના. અહીંયા બધી જગ્યાએ શું હોય? એક એક હાઇડ્રોજન હોય. શું હોય? એક એક હાઇડ્રોજન હોય. ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ એટલે આપણને ખબર પડી જશે. સાહેબ આની અંદર પાઈ કેટલા દેખાય છે? તો ડબલ બોન્ડ ચેક કરો. 3 અને 3 6. તો મને પાઈ દેખાય છે 6 બંધ. હવે મારે સિગ્મા બંધ ગણવાના છે. કેટલા થાય છે? તો ચેક કરી લઈએ આપણે. સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 25 26 27 28 અને 29. તો સાહેબ સિગ્મા બંધ મને 29 મળ્યા અને પાઈ મને મળ્યા 6. તો 29 અને 6 આપણો જવાબ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણે MCQ નંબર 45 પર. નીચેના પૈકી કોની દ્વિધ્રુવી ચાક માત્રા સૌથી વધારે છે? મોસ્ટ IMP MCQ છે, ઘણી બધી વખત આવતો MCQ છે. તો વિદ્યાર્થી મિત્રો કોની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે છે? જો તમને આ A, B અને C 3 આપ્યા હોય ને તો A, પણ CH3Cl આપ્યું છે તો એની થાય સૌથી વધારે. આ પણ MCQ ને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઘણા લોકો કહેશે સર કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચેક કરો. CH3Cl નું બંધારણ દોરો, બધી એક જ દિશામાં આવશે. 11મા ધોરણમાં દ્વિધ્રુવી ચાક માત્રા ગણતા હતા ને કે કોઈ બંધથી જોડાયેલા બે પરમાણુ હોય તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના તરફ તીરની નિશાની અને પાછળની તરફ ક્રોસની નિશાની. તો 11th ની અંદર દ્વિધ્રુવી ચાક માત્રા તમે ભણેલા છો. વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કોની દ્વિધ્રુવી ચાક માત્રા સૌથી વધારે? તો આન્સર આવશે ઓપ્શન ડી, CH3Cl ની દ્વિધ્રુવી ચાક માત્રા સૌથી વધારે થાય. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ સપ્ટેમ્બર મહિનાની જે આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કર્યું એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ચૂક્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આને શેર કરવાનો છે. આ વિડીયોની અંદર 1000+ લાઈક ટાર્ગેટ આપણે મૂકેલો છે અને જો આ લાઈક ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયો તો તમને 5 પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમારી બોર્ડ એક્ઝામ પહેલા હું કરાવી દઈશ. એટલે કે તમારું કેમિસ્ટ્રીનું પેપર છે એની પહેલા 5 પ્રશ્ન બેંકનું સોલ્યુશન હું તમને આવીને લાઈવ કરાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો. હજી પણ તમારે કોઈ પણ પ્રકારના સેશનો જોઈએ છે તો એ પણ કોમેન્ટ કરીને જણાવી દેશો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય.